પ્રસ્તુત કૃતિ ગોફ એ પણ હવે ભાગ્યે જ જોવા મળે છે મંચ ઉપર, કારણ કે એમાં એક નાની સરખી ભૂલ એ આખી ગૂંથણીને ડિસ્ટર્બ કરે છે. બહુ સજ્જ ખેલૈયાઓ હોય અને સજ્જ ગુરુ હોય ત્યારે આ ગોફ શક્ય બને છે. કલાલયમ વર્ષોથી આ ગોફ પ્રણાલીને મંચ ઉપર જીવંત રાખે છે. એના માટે એક જોરદાર તાળીઓ હોવી જોઈએ. આ એક સામાન્ય વાત નથી. એક પગલું ખોટું ભરાય અને બધું ગરબડ થઈ જાય. મનોજ ખંડેરિયાની પંક્તિ છે કે એક ડગ છૂટથી ભરી ન શકું, ખીણની ધારોધાર રાખ્યો તે, હાથમાં કારોબાર રાખ્યો તે, ને મને બારોબાર રાખ્યો તે. હાથમાં કારોબાર રાખ્યો તે, ને મને બારોબાર રાખ્યો તે, એક ડગ છૂટથી ભરી ન શકું, ખીણની ધારોધાર રાખ્યો તે, કોણ છું હું કદી કળી ન શકું, ભેદ પણ ભારોભાર રાખ્યો તે. ભેદ પણ ભારોભાર રાખ્યો તે. એમાં કૃતિ એ એક ડગ છૂટથી ન ભરી શકાય એવી સરસ કોરિયોગ્રાફી આપણે મંચ ઉપર માણી. કલાકારો જે આજના કાર્યક્રમમાં પ્રસ્તુતિ કરી રહ્યા છે એમના નામનો ઉલ્લેખ હું કરીશ, પછી બધાને માટે સામૂહિક રીતે તાળીઓ પાડજો. દામિની દેસાઈ, જાનકી ત્રિવેદી, માર્ગી પટેલ, મેઘા ભાવસાર, હેતલ શાહ, દિયા ઠક્કર, રાજવી જોશી, હેતવી શાહ, મનસા આચાર્ય, માર્ગી લાઘાવાલા, ઈશાની ચોકસી, ટીસ્યા જોશી, શ્રિયા યાજ્ઞિક, અન્યા શારદા, પુન્યા શાહ, સિયા શારદા, ધ્યાના શાહ, મંશિકા મહેતા, ચેલના ગઢેચા, નિશા શાહ, દિયા દેશપાંડે, પ્રિયલ પટેલ, મિકિતા વ્યાસ અને પૂજા શેઠ. હવે આ બધાને સંભળાય. અંદર ડ્રેસિંગ રૂમમાં ડ્રેસ ચેન્જ કરતા હોય એવા મિત્રોને પણ સંભળાય એવું જોરદાર પ્રોત્સાહન. ફરી એકવાર કલાલયમ નર્તન એકેડમી અને લલિત કલા કેન્દ્ર ગુજરાત વિદ્યાસભાના સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમ આપણે જ્યારે માણી રહ્યા છીએ ત્યારે એવા વળાંક ઉપર આપણે પહોંચ્યા છીએ કે જ્યાં મટુકી નામની કૃતિની પ્રસ્તુતિ થશે. મટુકી એ એવી પરંપરા છે કે જે હવે ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે ગામડે ગામડે પણ હવે નળ અને નળમાં પાણી આવે છે. પણ આ બધી પ્રાચીન કલાકૃતિઓ છે. જૂના સમયના પડઘા આપણી વચ્ચે સતત પડ્યા કરે. સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, પણ નળોમાં જ્યારે પાણી નહોતા આવતા ત્યારે તળાવ, નદી કિનારે, કૂવામાંથી પાણી ભરવું, એ બધા ઉપક્રમો એ આપણા જીવન ધોરણના માપદંડો હતા. અને એવા વાતાવરણની વચ્ચે એ પ્રસંગોની સાથે ગરબાના વર્તુળો સર્જાતા ગયા. અવિનાશભાઈએ કોઈ જગ્યાએ લખ્યું કે માવલડી મારી માનશે નહીં, માનશે નહીં, કહેશે મન ક્યાં લાગ્યું રે, બેડલું ભાગ્યું. પાણી જાતા પાણો વાગ્યો, પગ ગયો મરડાઈ, બેરડું ભાગ્યું. હવે એક દીકરી પાણી ભરવા જાય અને ઠેસ વાગે ને માટલું પડી જાય અને એ ભાંગી જાય. આવા એક પ્રસંગને કવિ કેવી સરસ રીતે શબ્દની ગૂંથણીમાં મૂકે કે પાણી જાતા પાણો વાગ્યો, પગ ગયો મરડાઈ, બેડલું ભાગ્યું. પણ પછી આગળ કહે છે કે માવલડી મારી માનશે નહીં, માનશે નહીં, કહેશે મન ક્યાં લાગ્યું કે બેડલું ભાગ્યું. તારું ચિત્ત ક્યાં ભમતું તું? કૂવાને કાંઠે, તળાવને કિનારે, નદી કિનારે પાણી ભરવા જાતી કન્યાઓ કે દીકરીઓને સાથે સર્જાતા પ્રણય પ્રસંગો પણ આપણી પ્રાચીન ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા છે. એના ગીતો, એના ગરબા પણ રચાયા છે.
અવિનાશભાઈએ પણ એવું લખ્યું કે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું. તો આ બધા પ્રસંગો એ આપણા પ્રાચીન પરંપરાને ઉજાગર કરે છે. આ ગીતના શબ્દો, આ ગરબાના શબ્દો એ આપણી પ્રાચીન પરંપરાને સાચવે છે. તો મિત્રો, હવે પછીની પ્રસ્તુતિમાં આપણે મટુકી અને એમાં 2 જાણીતા ગરબાનો સમાવેશ કર્યો છે, એને માણીશું.
અલીભાઈ હવે હું નહીં રે મહી વેચવાની જાઉં રે કાનો મારી કેડે પડો છે અલીભાઈ હવે હું નહીં રે મહી વેચવાની જાઉં રે કાનો મારી કેડે પડો છે અલીભાઈ મેં તો કેટલી વાર જશોદાને કહ્યું જઈ કાનો મારી કેડે પડો છે અલીભાઈ મેં તો કેટલી વાર જશોદાને કહ્યું જઈ કાનો મારી કેડે પડો છે અલીભાઈ હવે હું નહીં રે મહી વેચવાની જાઉં રે કાનો મારી કેડે પડો છે અલીભાઈ એક તો મટકીને ભારે લચકાતી લચકાતી જાઉં એક તો મટકીને ભારે લચકાતી લચકાતી જાઉં જોવે નહીં મને જાયો જશોદાનો ઘૂંઘટ રે અકળાઉં જોવે નહીં મને જાયો જશોદાનો ઘૂંઘટ રે અકળાઉં હેરો કે મારકડો મારો ગોવાળિયાને લઈ કાનો મારી કેડે પડ્યો છે અલીભાઈ હવે હું નહીં રે મહી વેચવાને જાઉં રે કાનો મારી કેડે પડ્યો છે અલીભાઈ 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 હવે હું નહીં હવે હું નહીં હવે હું નહીં હવે હું નહીં રે મહી વેચવાને જાઉં રે કાનો મારી કેડે પડ્યો છે અલીભાઈ 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 હવે હું નહીં હવે હું નહીં હવે હું નહીં હવે હું નહીં રે મહી વેચવાને જાઉં રે કાનો મારી કેડે પડ્યો છે અલીભાઈ હવે હું નહીં હવે હું નહીં હવે હું નહીં હવે હું નહીં રે મહી વેચવાને જાઉં રે કાનો મારી કેડે પડ્યો છે અલીભાઈ અલીભાઈ